મારું નામ કલ્પેશભાઈ અર્જણભાઈ બાવરિયા અને હું અમારા સુરાપુરા દાદાનું મંદિર નાગલ પર મુકામે આવેલું છે અને વર્ષો જૂનું 700 થી 800 વર્ષ જૂનું અમારું મંદિર છે અને અહીંયા જીઆઈડીસી આ લોકોએ બનાવે છે તો જીઆઈડીસી વાળા અમને હરરોજ પ્રેશર કરે અમારી દિવાલ બનાવેલી દિવાલે એ લોકોએ પાડી નાખી તો અમે અહીંયા જીઆઈડીસી વાળાની રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે, કમિશનરને રજૂઆત કરી છે, કલેક્ટરને રજૂઆત કરી, બધાને અમે રજૂઆત કરી છતાંય અમારું કોઈ સાંભળતું નથી તો અમે અત્યારે આવેદન દેવા માટે આવ્યા છીએ। અમારું અહીંયા વર્ષો જૂનું મંદિર આવેલું છે બરોબર અને અમારા આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા અમે બધા ભાઈઓ હવન કરીએ છીએ, વર્ષમાં 10 થી 15 વાર અમે અહીંયા 1000 થી 10,000 માણસો અમારું ભેગું થતું હોય છે બરોબર। અહીંયા હવન હોય છે, ચોખા ઝારવાના હોય છે અને અમારા બાવળિયા પરિવારના 135 મઠ છે અને 1 થી 1 લાખથી વધારે અમારી વસ્તી છે જે અમારા દાદાએ દર્શન કરવા માટે આવે છે અને જે જગ્યા છે સરકારના જંત્રી મુજબ અમે પૈસા ભરવા માટે એગ્રી છીએ તો અમને જગ્યા શા માટે ન મળે બરોબર। એટલા માટે અમે અત્યારે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। અમે છેલ્લા 3 મહિનાથી લડી છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમે કલેક્ટર સાહેબ શ્રીને એટલી હાથ જોડીને વિનંતી કરી છે કે સાહેબ અમને અમારી જગ્યા આપો, પ્લીઝ મહેરબાની કરીને અમારી જગ્યા આપો। અમારે ક્યાંય ઘરે નથી લઈ જવાની કે અમારે અહીંયા કાંઈ ખેતીવાડી નથી બનાવવાની, પ્લીઝ અમે એટલું જ કહીએ કે અમારા છોકરા અહીંયા હવન કરી શકે, અમારા દર્શન કરી શકે દાદાના, એટલા માટે અમે જગ્યા માગી તો પ્લીઝ મહેરબાની કરીને સાહેબશ્રીને એટલું જ આવેદન નિવેદન અને પ્રાર્થના છે કે અમારી જગ્યા, અમારા દાદાની જગ્યા અમને આપે।